મા બાપ એમ વિચારે કે જીવતા જીવ એટલું કમાવું છે કે મારા દીકરાને ક્યારેય તાણ જ ના પડે. અમે ભલે ક્યારેય પૈસા નથી વાપર્યા મન ભરીને, પણ અમારા દીકરા સાથે એવું નહીં થાય. એને કોઈ વસ્તુની ઉણપ નથી થવા દેવી. એને બધું જ આપવું છે, જે એને જોઈએ એ બધું. અમારી જિંદગી તો ગઈ એવી ગઈ, પણ એની જિંદગી સુખી સુખી જવી જોઈએ. એની માટે કેટલી મહેનત કરે કે ક્યારેય દીકરાને તાણ ના થવા દો. પણ એવું થતું નથી. દીકરાને હંમેશા તાણ જ રહે છે. અરે દીકરાને શું, કુટુંબમાં બધાને તાણ જ રહે છે. કોઈ સંતુષ્ટ જ નથી, કોઈને સંતોષ નથી. આત્મસંતોષ મેઇન વસ્તુ છે, જે કોઈને નથી. તો ગમે એટલા ઘસાશો, મહેનત કરશો, છતાં તાણ તો રહેશે જ. તો દીકરા ઉપર જેટલું ફોકસ કરો છો ને, એમાંથી થોડું ફોકસ તમારા ઉપર પણ કરી લો. તમે મા બાપની સાથે માણસ પણ છો, તમારું પણ મન છે, તમને પણ ઈચ્છા થાય ફરવાની, કંઈ ખાવાની, તો એ બધું એન્જોય કરી લો. કેમ કે દીકરા એની જિંદગી જીવી લેશે. તમારી જિંદગી જેવી ગઈ એવી, તમારે દીકરાની જિંદગી સુખી કરવી છે, ઓકે, પણ એની માટે તમે પોતાની જાતને ઇગ્નોર કરશો, ઇટ ઇઝ નોટ ઓકે. તો હવે પોતાના ઉપર ધ્યાન આપો, પોતાની માટે સેવિંગ કરો. તમારા ગડપણમાં દીકરો કામ લાગે ના લાગે, સેવિંગ કામ લાગશે. તો કમાણીમાંથી થોડો હિસ્સો તમારા માટે પણ મૂકો. તમારા ઉપર થોડું ધ્યાન આપો. મા બાપ છો, પણ માણસ પણ છો, એ વાત યાદ રાખજો.